અને માનનીય કેન્દ્રીય રેલ મંત્રી અને કાપડ મંત્રી બેન શ્રી દર્શનાબેન, મારા માતાજીના ચરણોમાં વંદન. વેડ રોડ ઉપર અનેક એવા કાર્યક્રમો થયા કે એમાં માતાજીના દર્શન કરીને જ આ કાર્યક્રમની શરૂઆત થાય. અને આજે કતારગામ ઝોનની અંદર સુરત મહાનગરપાલિકાના ખૂબ મહત્વના એવા, લગભગ હું ગણતી હતી કે હમણાં જે તમને ચિત્ર બતાવ્યું, કેટલા સ્ક્રીન મૂક્યા છે મને નથી ખબર, પાછળ પણ છે, પણ લોકોએ ગણ્યા હોય કે નહીં મને, પણ મેં ગણી લીધા. લગભગ બધા ઝોન મળીને 19 પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એક સાથે અહીંયા 250 કરોડ જેટલાના કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત હવે અહીંયા જે મધ્યમ વર્ગના જે લોકો રહે છે, એ મધ્યમ વર્ગના લોકોને રહેવા માટે પોતાનું સસ્તું ઘર એ નદીને પાર મળવા જઈ રહ્યું છે. આ મોટો ફાયદો છે. જેને ઘરનું જે સપનું જે પૂરું ન થતું હોય ને, આ બ્રિજ છે ને એનો સેતુ છે. માનની રાજ્ય સરકાર ને ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનું છું કે જ્યારે જે કાંઈ જરૂર પડી, જે તત્કાલીન મુખ્યમંત્રીઓ રાજ્ય સરકારમાં રહ્યા છે, એણે હંમેશા સુરતને હંમેશા સપોર્ટ કર્યો છે. માનની નરેન્દ્રભાઈએ જ્યારે અહીંયા 2005-6 આવેલા, ત્યારે એમણે અહીંયા આહવાન કર્યું કે સુરતના વિકાસ માટે આ એક આખું મિની ભારત કહી શકાય એવું જ્યારે શહેર છે, ત્યારે આ શહેરને કોઈ પણ જગ્યાએ ક્યારેય આર્થિક બાબતોમાં ક્યાંય ઉણપ નહીં આવે. અને કતારગામ કે સિંગણપુર અને સુરતની અંદર અત્યારે કતારગામમાં મને કહેતા આનંદ થાય છે કે વિવિધ પ્રકલ્પો જે ચાલી રહ્યા છે, સ્ટેશનની ઊંચાઈ વધારવાની છે. એટલે આ તો બધી સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે, અને આ બધી પ્રક્રિયાઓ વિકાસની પ્રક્રિયા કહેવાય. અને એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે તમે જેમ સગવડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેવલપમેન્ટ આ બધું વધતું જાય, એવી રીતે લોકોને અપેક્ષા હોય. પણ મને એવું ચોક્કસ એવી ઈચ્છા થાય કે તમે જરાક બીજા રાજ્યોની જોડે જ્યાં ડબલ એન્જિનની સરકાર નથી, એની પણ કોઈક વાર કમ્પેરિઝન કરી જુઓ. કારણ કે હમણાં જ અહીંયા વિનુભાઈ કહેતા હતા કે ભાઈ આ ખર્ચો, આ આટલો મોટો બ્રિજ અહીંયા બન્યો, અને મુકેશભાઈ એનો ઠરાવ કરેલો, અને કોર્પોરેટર નિરંજનભાઈ હસ્તક કેટલાય અહીંયા ડેવલપમેન્ટના કામ કરેલા. અને એટલે જ મેં યાદ કરાવ્યું કે પ્લેટ શરૂ થયેલો વેડ રોડથી, અને ત્યાર પછીની બદલાતી જતી તાસીર, એનું સુરત, એનું ડેવલપમેન્ટ, સુરતનો વધતો જતો વિસ્તાર, એનું સુખ સગવડો, કોર્પોરેશનને કરવાના કામો, આ બધું જ લોકોની અપેક્ષા પ્રમાણે પૂરું કરવામાં અમે હંમેશા સફળ રહ્યા છે. બીજો પણ એક પ્રકલ્પ અહીંયા ખુલ્લો મૂક્યો, વેસુ ખાતે છે, મને લાગે છે સંદીપભાઈના વિસ્તારમાં આવે, શૌર્ય સ્મારક. આપણને બધાને ખૂબ દેશદાસ છે, અને આપણે જાણીએ છીએ કે ભારતની અંદર એની ઇમેજ જે આખા વિશ્વગુરુ તરફ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આપણી ઈચ્છા પ્રમાણે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથની અંદર ભવ્ય કોરિડોર બની. વિધાનસભામાં આવ્યો હતો ત્યારે વર્ષોથી ત્યાં ટ્રાફિકની સમસ્યા હતી. એ સમસ્યા દૂર કરવામાં મહત્તમ ફાળો આપ્યો હોય તો સુરત મહાનગરપાલિકાએ અમને બધા જ બ્રિજો બનાવી આપ્યા છે. અને એક આજે બ્રિજ બાકી હતો, એ પણ આજે અમને અર્પણ કર્યો છે. એટલે જે ટ્રાફિકની સમસ્યા, જે ગજેરા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા હતી, એ સમસ્યાનો ઉકેલ હવે આપને મળી ગયો છે. આજે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમે જુઓ છો કે આજે તે વખતે દેશના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ જે એક્સપ્રેસ હાઈવેની શરૂઆત કરી હતી, અને પહેલા તબક્કાનો એક્સપ્રેસ હાઈવે બનાવ્યો, પછી કોંગ્રેસની સરકાર હતી, પછી 10 વર્ષ ક્યાંય પણ એક્સપ્રેસ હાઈવેને ભૂલી ગયા હતા. પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યા પછી
આજે તમે જુઓ છો કે 2014 પહેલા રોજના 10 થી 12 કિલોમીટર રસ્તા બનતા હતા. આજે દેશની અંદર રોજના 27 થી 28 કિલોમીટર રસ્તાનું નિર્માણ થાય છે. આજે તમે જુઓ છો કે એક્સપ્રેસ હાઈવેનું કામ જે વખતે અટલ બિહારી વાજપેયીના સમયમાં અધૂરું રહી ગયું હતું કામ, એ પછી 10 વર્ષ પછી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કર્યું અને આજે એક્સપ્રેસ વે પર આજે આપણે અર્પણ થઈ રહ્યું. અને કોઈને જો આદત હોય કે એમની ગતિવિધિની નોંધ રાખે તો જોવા જેવું હતું, કારણ કે સૌથી મોટા મ્યુઝિયમ જે લોકો જોવા જાય તો આમ તો ફ્રાન્સની અંદર પેરિસના ગણાય કે ખૂબ મોટા મોટા જેને ખરેખર રસ હોય એ લોકો જોવા જાય, પણ એને ટક્કર મારે એવું મ્યુઝિયમ, એનું વોક થ્રુ, એનું ઉદ્ઘાટન આજે એમણે પ્રગતિ મેદાન દિલ્હી ખાતે કર્યું. અને એની સાથે ગ્લોબલી એટલે કે આખા દુનિયામાં ભારતની એક ઇમેજ બને એના માટે જે 24 કલાક એમને પોતાની મનની અંદર જે કામ કરવાની એમની ધગશ અને જે એમનું વિઝન કે આવનારા 100 વર્ષ પછી મારું ભારત કેવું હોવું જોઈએ એના માટેની એમને જે સંકલ્પ કર્યો છે, એમાં આપણે સૌ બધા જોડાઈને આગળ વધીએ અને આપણા કરેલા કામોને લોકો સુધી લઈ જવા માટે અહીંયા અનેક મીડિયાના મિત્રો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપસ્થિત છે. ખાસ કરીને આજે હું એવું વિચારતી હતી કે અહીંયા 3-4 જણ જે બોલ્યા એની અંદરના મારા કોઈ વિષય રિપીટ ન થાય. ખાસ કરીને વિનોદભાઈએ હમણાં વાત કરી ટ્રેન સંદર્ભે. ઓડિશાની અંદર આજે પુરીથી પશ્ચિમ બંગાળ સુધીની 16મી વંદે ભારત ટ્રેનનું આજે શરૂઆત થઈ. આત્મનિર્ભર ભારત તરફ આગળ વધતા આપણા સંકલ્પોમાં દર 15 દિવસે એક વંદે ભારત ટ્રેન તૈયાર થાય અને 75 વર્ષની ઉજવણીમાં 75 ટ્રેન આખા દેશમાં ગતિ કરતી થાય. આ વાત હું એટલા માટે કરું છું કે જ્યાં ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કેવું ગતિથી કામ ચાલે, અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી છતાં પણ જ્યારે વિકાસની વાત આવે, ડેવલપમેન્ટની વાત આવે ત્યારે ક્યાંય ભેદભાવ થતો નથી. ઓડિશા અને પશ્ચિમ બંગાળ બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી. તમિલનાડુ, કેરળ આ બધી જગ્યા ઉપર વંદે ભારત શરૂ થઈ ચૂકી છે. જ્યારે વર્ઝન 2 અહીંયા થયું, જે ગાંધીનગરથી મુંબઈની વચ્ચે ચાલે, આમાંના મોટા ભાગના ધારાસભ્યો એમાં ટ્રાવેલ કરતા હોય અને ટ્રાવેલ કરતી વખતે ખાસ કરીને વિડીયો મૂકે. વિનોદભાઈને તો એટલું ફાવી ગયું છે કે સવારે જઈને સાંજે પાછા આવતા થઈ ગયા છે બીજે દિવસે. પ્રવીણભાઈ, સંદીપભાઈ, મુકેશભાઈ મંત્રી હોવા છતાં પણ વંદે ભારતની સફરની અંદર એમણે પોતે જ્યારે એને યાત્રા કરી, આમ તો વેકેશનનો સમય ચાલે છે અને ઘરના લોકોને ફરવા લઈ જવા હોય તો સુરતથી ગાંધીનગર ચોક્કસ જજો.